નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરી મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. માત્ર ધોરણ 10 પાસ પર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિક્યોરિટી આસિસ્ટન્ટની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ આવતીકાલથી ભરવાના શરૂ થવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. જી હા મિત્રો, તમે ખરેખર સાચું વાપર્યું છે. માત્ર ધોરણ 10 પાસ પર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિક્યોરિટી આસિસ્ટન્ટની 4987 જગ્યાઓ એટલે કે અંદાજિત 5000 જેટલી જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે, અને જેની અંદર તમને દર મહિને ₹45000 પગાર જે છે એ મળવાપાત્ર છે. આ ખરેખર સાચું છે. આ જે છે તમને વિડીયોના વ્યૂઝ વધારવા માટે હું નથી કહેતો, પરંતુ ખરેખર તમને જે છે એ ₹45000 સુધી જે છે એ પગાર દર મહિને તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે. તો શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, ધોરણ 10 પાસ માટે બમ્પર સરકારી નોકરીની ભરતી આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિક્યોરિટી આસિસ્ટન્ટ ભરતી 2025. પોસ્ટનું નામ છે સિક્યોરિટી આસિસ્ટન્ટ. લાયકાત જે છે એ માત્ર ને માત્ર ધોરણ 10 પાસ. કુલ જગ્યાઓ છે 4983 અને પગાર તમને દર મહિને ₹45000 મળવાપાત્ર છે. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, આઈબી સિક્યોરિટી આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2025 ફૂલ ડિટેલ્સ. આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. કુલ જે છે એ 4987 સિક્યોરિટી આસિસ્ટન્ટ / એક્ઝિક્યુટિવની જે છે એ આ ભરતી કરવામાં આવશે. આના માટેનું એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે છે એ તમે જોઈ લો. મસ્ટ હેવ પાસ્ડ ક્લાસ 10. તો તમે જે છે એ માત્ર ને માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે આ ભરતી માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને બીજી આની રિક્વાયરમેન્ટ એ છે કે તમે જે પણ રાજ્યના હોય એની લોકલ ભાષા જે છે એ તમને આવડવી જોઈએ, અને ડોમિસાઇલ પ્રૂફ જે છે એ તમારા જોડે મેન્ડેટરી છે. એટલે કે આના માટે જે છે એ બીજી રિક્વાયરમેન્ટ એ છે કે તમે જે પણ રાજ્યના હોય, ફોર એક્ઝામ્પલ તમે ગુજરાત રાજ્યના છીએ આપણે, તો તમને ગુજરાતી ભાષા કમ્પલસરી આવડતી હોવી જોઈએ, અને જે તે રાજ્યનું તમારા જોડે જે છે એ સર્ટિફિકેટ હોવું જોઈએ કે તમે આ રાજ્યના જે છે એ રહેવાસી છો. એજ લિમિટ 18 વર્ષથી 27 વર્ષ, એટલે કે તમારી ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ના હોવી જોઈએ અને 27 વર્ષ કરતાં વધારે જે છે એ હોવી જોઈએ નહીં. કેટેગરી પ્રમાણે તમને જે છે જે પણ અનામતની છૂટછાટ ઉંમર મર્યાદાની અંદર મળે છે એ મળવાપાત્ર રહેશે. આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ. ઓનલાઈન ફોર્મ જે છે એ 26 જુલાઈથી ભરવાના શરૂ થશે. ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17 ઓગસ્ટ 2025, અને પરીક્ષાની તારીખો જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો 26 જુલાઈ 2025થી આઈબીની અંદર જે આ 4987 પર સિક્યોરિટી આસિસ્ટન્ટની ભરતી કરવામાં આવી છે એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર જે પણ ઉમેદવારો નોકરી મેળવવા માંગતા હોય એમના જોડે આ વિડીયો જરૂરથી અત્યારે જે છે એ શેર કરી દેજો. તમે જોઈ શકો છો, જે ઓફિશિયલ નોટિફિકેશન ન્યૂઝપેપરની અંદર જાહેર કરવામાં આવી હતી, વિગતવાર જાહેરાત જે છે એ હવે જાહેર કરવામાં આવશે. ઇન્ટેલિજન્સ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો જે પણ ઉમેદવારો ધોરણ 10 પાસ હોય અને સરકારી નોકરી મેળવવા માંગતા હોય એમના માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર સિક્યોરિટી આસિસ્ટન્ટ / એક્ઝિક્યુટિવની જે છે એ 4987 જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો, તમામ રાજ્યવાર જે છે એ ભરતીની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, અને નીચે તમે જોઈ શકો છો કુલ જગ્યાઓ જે છે એ 4983 જગ્યાઓ છે એના પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. અને આની અંદર પગાર તમે લખ્યું છે 21700 થી 69100 રૂપિયા સુધીનો તમને જે છે એ પગાર મળવાપાત્ર છે. અહીંયા બહુ વિઝિબિલિટી નથી, પરંતુ આગળ જે છે હું તમને આની તમામ ઇન્ફોર્મેશન જે છે એક પછી એક પૂરી પાડું છું. સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, જે આઈબી સિક્યોરિટી વેકેન્સી, આઈબી સિક્યોરિટી આસિસ્ટન્ટ વેકેન્સી 2025, અને એની અંદર તમે જોઈ શકો છો જે લોકલ લેંગ્વેજ તમને આ આવડતી હોય તો એની જે છે આટલી જગ્યાઓ છે. તમે જોઈ શકો છો અમદાવાદની અંદર ગુજરાતી અને કચ્છી ભાષા આવડતી હોય એની 307 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. પછી પંજાબી, હિન્દી જાણતા હોય એના માટે જે છે એ તમે આખું વિગતવાર જે છે એ વિડીયો પોઝ કરીને વાંચી શકો છો કે કઈ ભાષાની જે છે એ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પછી આગળ આપણે જોવા દઈએ તો તમે જોઈ શકો છો એના માટેની જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન માત્ર ને માત્ર જે છે એ ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. પછી પોઝેશન ઓફ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઓફ સ્ટેટ અપ્લાઇડ ફોર, એટલે કે તમે જે પણ રાજ્ય માટે અપ્લાય કરો છો એનું ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારા જોડે હોવું જરૂરી છે. લેંગ્વેજ નોન, તમને લોકલ લેંગ્વેજ આવડવી જે છે એ ખૂબ જ જરૂરી છે આની અંદર જે છે એ ફોર્મ ભરવા માટે. અને ડિઝાયરેબલ ક્વોલિફિકેશન, ફિલ્ડ એક્સપિરિયન્સ ઇન ઇન્ટેલિજન્સ વર્ક. આને એ જરૂરી નથી તમારા જોડે આવું કોઈ જૂનો એક્સપિરિયન્સ હોય તો તમને જે છે એ પહેલી પ્રેફરન્સ આપવામાં આવશે, પરંતુ અનુભવ જે છે એ કમ્પલસરી નથી. માત્ર તમે જો ધોરણ 10 પાસ કરેલું હોય અને તમારી ઉંમર 18 વર્ષથી 27 વર્ષના વચ્ચે હોય તો તમે ચોક્કસથી આ ભરતી માટે જે છે એ અપ્લાય કરી શકો છો. હવે આગળ આપણે જોઈએ તો કઈ જે છે એ જગ્યાઓ છે અને ડિટેલ ઇન્ફોર્મેશન. એપ્લિકેશન પ્રોસેસ, તો તમારે જે
જે છે એ હોમ મિનિસ્ટ્રીની ઓફિશિયલ વેબસાઇટ છે MHA.gov.in અથવા તો NCS.gov.in આ વેબસાઇટ પર જતું રહેવાનું છે અને આના પર જઈ અને તમારે સંપૂર્ણ જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. જનરલ, ઓબીસી અને EWS કેટેગરી માટે 650 રૂપિયા ફી છે. SC, ST અને ફિમેલ ઉમેદવારો માટે 550 રૂપિયા જે છે એ ફી રાખવામાં આવેલી છે. પે લેવલ 3 પ્રમાણે 21,700 થી 69,100 રૂપિયા જે છે તમને પર મહિને પગાર આપવામાં આવશે અને એડિશનલ અલાઉન્સીસ લાઇક HRA, DA એન્ડ સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ 20% ઓફ બેઝિક પે. તો અહીંયા તમારું 21,700 ફોર એક્ઝામ્પલ બેઝિક પે છે, તો એના 20% તમને જે છે એ સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ મળશે. એના ઉપર HRA, DA અને બીજા તમામ અલાઉન્સ મળી અને અંદાજિત 45,000 જેવો પગાર જે છે એ તમને દર મહિને મળવાપાત્ર છે આ ભરતીની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે. હવે આપણે આગળ વાત કરીએ કે આના માટે જે છે સિલેક્શન પ્રોસેસ જે છે એ શું છે. તો સિલેક્શન પ્રોસેસ જે છે એ 3 સ્ટેજ હશે. પહેલું ટાયર 1 જેની અંદર CBT એક્ઝામ યોજવામાં આવશે. 100 પ્રશ્નો હશે, 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને એક પ્રશ્નના ખોટા જવાબ માટે -0.25 જે છે એ નેગેટિવ માર્કિંગ કરી લેવામાં આવશે. જનરલ અવેરનેસ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, ઇંગ્લિશ અને જનરલ સ્ટડીના પ્રશ્નો જે છે એ તમને પૂછવામાં આવશે. એના પછી ટાયર 2 એક્ઝામ હશે જેની અંદર ડિસ્ક્રિપ્ટિવ અને ટ્રાન્સલેશન ટેસ્ટ તમારો જે છે એ લેવામાં આવશે. ટ્રાન્સલેટ 500 વર્ડ પેસેજ બિટવીન ઇંગ્લિશ એન્ડ લોકલ લેંગ્વેજ, એટલે કે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં અને ઇંગ્લિશમાંથી તમારે જે છે એ ગુજરાતીની અંદર ટ્રાન્સલેશન કરવાનું થશે એને જે છે એ 500 વર્ડની અંદર. અને પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે 50 માર્ક્સનું, જેની અંદર તમારી પર્સનાલિટી, કોમ્યુનિકેશન અને સુટેબિલિટી જે છે એને નક્કી કરવામાં આવશે. પછી એક્ઝામનો સિલેબસ જે છે એ આ રીતે રહેશે. ટાયર 1 એક્ઝામ માટે જનરલ અવેરનેસ એન્ડ સ્ટડી એની અંદર કરંટ અફેર્સ, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી, સાયન્સ એન્ડ જિયોગ્રાફી. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની અંદર પર્સન્ટેજ, રેશિયો, ટાઈમ એન્ડ વર્ક, પ્રોફિટ લોસ અને ઇન્ટરેસ્ટ. રિઝનિંગ એબિલિટીની અંદર સિરીઝ, પઝલ્સ, બલ્ટ રિલેશન અને ક્લાસિફિકેશન. ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કોમ્પ્રિહેન્શન, ગ્રામર, વોકેબ્યુલરી, એરર સ્પોટિંગ અને ઇડિયમ્સ વગેરે જેવો જે છે એ તમારો ટાયર 1 એક્ઝામ માટેનો જે છે એ સિલેબસ રહેશે. આગળ એની તમને ડિટેલની અંદર ઇન્ફોર્મેશન આપું તો તમે એ જોઈ લો. જનરલ અવેરનેસના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ રહેશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ રહેશે. ન્યુમેરિકલ, એનાલિટિકલ, લોજિકલ એબિલિટી એન્ડ રિઝનિંગના 20 પ્રશ્નો અને જે છે એના 20 માર્ક્સ રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ છે એના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ રહેશે. જનરલ સ્ટડીઝના 20 પ્રશ્નો અને 20 માર્ક્સ. આમ કુલ 100 પ્રશ્નો અને 100 માર્ક્સનું તમારું જે છે એ પેપર લેવામાં આવશે. એના માટે તમને જે છે 1 કલાકનો સમય આપવામાં આવશે અને તમે જે પણ પ્રશ્નનો જવાબ ખોટો આપો છો એના માટે -0.25 માર્ક્સ તમારે જે છે એ કાપી લેવામાં આવશે. ટાયર 2 એક્ઝામની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો તમારે એની અંદર જે છે એ 1 કલાકનો સમય આપવામાં આવશે અને તમારે એની અંદર તમારી લોકલ લેંગ્વેજ એટલે કે ફોર એક્ઝામ્પલ તમારી લોકલ લેંગ્વેજ આપણે ગુજરાતી છે તો ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશ તમારે જે છે એ ટ્રાન્સલેશન કરવાનું રહેશે. પહેલાં ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં અને પછી બીજો પેરેગ્રાફ આપેલો છે ગુજરાતીમાં એને તમારે ઇંગ્લિશની અંદર જે છે એ ટ્રાન્સલેશન કરવાનું રહેશે. અને પછી ટાયર 3ની અંદર તમારું જે છે એક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. હુ ક્વોલિફાય ફોર ટાયર 2 વિલ બી અપિયર જે છે એ સ્ટેજ અસેસમેન્ટ અને એના માટે તમારે જે છે ઇન્ટરવ્યૂ/પર્સનાલિટી ટેસ્ટ લેવામાં આવશે જેના 50 માર્ક્સ જે છે એ રહેશે. ફાઇનલ સિલેક્શન વિલ બી બેઝડ ઓન પરફોર્મન્સ ઇન ટાયર 1 એન્ડ ટાયર 3. તો ટાયર 1 અને ટાયર 3ના આધારે તમારું જે છે એ ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે. તો આ રીતે જે છે એ તમારું આની અંદર સિલેક્શન થઈ શકે છે. હવે આપણે આગળ ઇન્ફોર્મેશન મેળવીએ કે આની અંદર તમારે જે છે એ કરવાનું શું હોય છે. તો તમારો રોલ છે સિક્યોરિટી આસિસ્ટન્ટ/સિક્યોરિટી એક્ઝિક્યુટિવ ઇન ધ ઇન્ટેલિજન્સ બ્યુરો. રિસ્પોન્સિબિલિટી છે ઇન્ટેલિજન્સ ગેધરિંગ, ફિલ્ડ ઓપરેશન્સ, સર્વેલન્સ, કન્ડિશન, કોઓર્ડિનેશન વિથ એજન્ટ એન્ડ રિપોર્ટ ફાઇલિંગ. તો જે છે એ ઇન્ટેલિજન્સ બ્યુરો એ દેશની સુરક્ષા માટે કામ કરે છે. તો દેશની સુરક્ષા માટે જે પણ એજન્ટો કામ કરતા હોય એમના સાથે તમારે જે છે એ કામ કરવાનું રહેશે. પર્ક્સ એન્ડ બેનિફિટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ સિક્યુરિટી, DA, HRA, સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ, મેડિકલ ફેસિલિટી, પેન્શન એન્ડ પ્રમોશન ઓપોર્ચ્યુનિટી. તો જે છે એ ભારત સરકારની આ નોકરી છે. ભારત સરકારની સરકારી નોકરી છે. સાથે સાથે તમને DA, HRA અને સ્પેશિયલ સિક્યુરિટી અલાઉન્સ છે એ પણ આપવામાં આવશે. તમે રિટાયર્ડ થઈ જાઓ તો તમારી મેડિકલ ફેસિલિટીઝ, પેન્શન અને પ્રમોશન આ તમામ તકો જે છે એ તમને આ નોકરીની અંદર મળવાપાત્ર છે. અને છેલ્લે આપણે વાત કરીએ કી ટિપ્સ ફોર એસ્પિરન્ટ. સ્ટાર્ટ પ્રિપેરેશન અર્લી, ફોકસ ઓન કરંટ અફેર્સ પ્લસ એપ્ટિટ્યૂડ, પ્રેક્ટિસ મોક ટેસ્ટ એન્ડ પ્રીવિયસ યર પેપર્સ એન્ડ અપ્લાય બિફોર 17 ઓગસ્ટ 2025. તો તમે જે છે એ અત્યારથી તૈયારી કરી દેજો. કરંટ અફેર્સ પ્લસ એપ્ટિટ્યૂડની તૈયારી તમે જે છે અત્યારથી ચાલુ કરી શકો છો. મોક ટેસ્ટ તમારે આપવા પડશે, પ્રીવિયસ યર પેપર તમારે જોવાના છે અને 17 ઓગસ્ટ 2025 પહેલાં ચોક્કસથી એપ્લાય કરી દેજો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે છે એ આઈબીની અંદર સિક્યોરિટી આસિસ્ટન્ટ અથવા તો આપણે જે કહીએ એક તમને દેખાડી દઉં છે કે ઉપર લઈ જઈને ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર સિક્યોરિટી આસિસ્ટન્ટની 4,987 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે.
તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે જરૂરથી કોમેન્ટ કરી દેજો, હું ચોક્કસથી એનો જવાબ આપીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.